ગરમા ગરમ શીરો. જો મિત્રો, ગુજરાતી દેશી રસોઈયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આ વિડીયોથી અમારી ચેનલ ગુજરાતી દેશી રસોઈયાની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં અમે શરૂઆતમાં પ્રસાદ તરીકે શીરો બનાવવાથી કરશું. ક્યાં જાય છે? લાકડા આવ્યો. ચાલો બોલો. આ હીરો ભૂમિયા હીરો હશે આ સાઈડનો. જોજે, વિડીયોના ચક્કરમાં ટટ્ટા નહીં આવતું તને. रियल काला से ले लो. ઘી બરાબર થઈ ગયું છે એ ચેક કરવા માટે આપણે થોડો રવો નાખશું એમાં. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે રવો એડ કરશું. આપણે આવી ગયું સોજી. 500 ગ્રામ રવા માટે 1 લીટર દૂધ. આમાં 1 ચમચી આપણે ઘી નાખવાનું. ચમચી લાવ્યા નથી એટલે ભૂલી ગયા. બસ આમાં સૌથી મોંઘામાં મોંઘું સોનું કહેવાય. કેસર લઈ લો કેમેરાને. બરાબર. કેસર સોના જેવું મોંઘું. કિટભાઈ કેમનું ચાલે છે? બરાબર. કેસરવાળું દૂધ. ધમા, ઓ ધમા, આ કેસરવાળું દૂધ મોકલાવું મારા વાલા 5 લીટર. હે બધું લઈ લેવું.
જો આને આપણે હવે ઉતારે આ ગરમ ખાણ તો હું આપણે એડ કરશું બદામ હા તો જાવ થોડા કાજુ ડાયરેક્ટ ગાવ ચાલી જાવ કિસમિસ ઇલાયચી ચારોલી ભાઈ હલાવ હલાવ ભાઈ આમાં કેસર વાળું દૂધ આમાં કેસર વાળું દૂધ ઉમેરવું ધીરે 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 ચાલ નાખ 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 નાખી દે બધું નાખી દે ગરમા ગરમ શીરો હું પીલા ગરમા ગરમ શીરો અવાજ માર બેટા જમા અવાજ માર બેટા ગરમા ગરમ શીરો હા ગરમા ગરમ શીરો બેટા અવાજ માર પૂછી છે કઈ ટામેટા ભજીયા શીરો થઈ ગયો છે રેડી ઓકે શીરો આપણો થઈ ગયો છે રેડી હવે આપણે એને નીચે ઉતારી લઈએ પેલા સત્યનારાયણ ભગવાનને ધરાવવા માટેનો શીરો થઈ ગયો છે રેડી ગરમા ગરમ શીરો બેટા ખાવાની મજા પડી ગઈ હે જબરજસ્ત નવનીતભાઈ બનાવ્યો એટલે એક નંબર ખાઈને બસ ધમા રમેશભાઈને તો શીરો બોલતો ખરો ધમા એક નંબર જમાઈ રાજા નંબર મસ્ત શીરો બનાવ્યો તમારે જોરદાર ફાઇન ભાઈ મેન બોસ વાહ સુપર ભાઈ આપણે ચેક કરી લઈએ હવે જોઈ લઈએ તો આવા જ વિડીયો માટે ગુજરાતી દેશી રસોઈ અને આજે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરો.